ઉદ્યોગ સાહસિક મિત્રો, ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો શરૂઆત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઆઈસીમાંથી જ કરવી પડે. ડીઆઈસીમાંથી જ ઉદ્યોગમાં દાખલ થઈ શકાય. અને ઉદ્યોગ માટે એમ કહેવાય છે કે ડીઆઈસી એટલે સ્વર્ગદ્વાર છે. જે કંઈ ગવર્મેન્ટના સહાયો છે, જે પ્રોત્સાહનો છે, એનું રજિસ્ટ્રેશન છે, એ બધી પ્રોસિજર ડીઆઈસી મારફત જ થઈ શકે. તો આજે આપણે ડીઆઈસી વિશે જાણવા માટે, સમજવા માટે જૂનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી વિકાણી સાહેબ પાસે આવેલા છીએ. વિકાણી સાહેબને મળી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિશે માહિતી મેળવીએ. નમસ્કાર વિકાણી સાહેબ. નમસ્કાર વિકાણી સાહેબ, ડીઆઈસીની પૂર્વ ભૂમિકા થોડી આપશો અને ડીઆઈસી ન્યૂ એન્ટરપ્રેનર્સને અથવા તો ઉદ્યોગપતિઓને કઈ રીતે મદદરૂપ થાય, એનો હેતુ શું છે, એ વિશે થોડી વાત કરશો. ઉદ્યોગ સાહસિક મિત્રો, આપને આજની તકે એટલું જણાવતા આનંદ થાય છે કે જે 1978 પહેલાં જે આપણા દેશની પરિકલ્પના હતી, આપણા રાજકીય નેતાઓએ જે આપણને વારસામાં આપેલી વસ્તુ હતી, એમાં જય જવાન જય કિસાનનો નારો આપેલો હતો. પરંતુ જ્યારે આપણા રાજકીય નેતાઓએ એવું અનુભવ્યું કે ભાઈ સમગ્ર વિશ્વમાં જો તમારે પ્રગતિ કરવી હોય, વસ્તી વધારાની સાથોસાથ ઉદ્ભવતી બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ લઈ આવવું હોય તો આપે ઔદ્યોગિકરણ કરવું ફરજિયાત છે. આવા સંજોગોમાં માનનીય જે તે સમયના ઉદ્યોગ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસ સાહેબે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની રચના કરી અને 1978થી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કાર્યરત છે. મિત્રો, આપને જણાવતા અતિ આનંદની લાગણી થાય છે અને ગૌરવની લાગણી થાય છે કે સરકારશ્રીના જે કોઈ ખાતાઓ છે એ પૈકી એક ઉદ્યોગ ખાતું એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એવું છે કે જે મહત્તમ રોજગારીની તકોનું નિર્માણ કરે છે. તદુપરાંત મહત્તમ રોજગારીની તકોનું નિર્માણ કરે છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એક પણ એક્ટ સાથે બંધાયેલ નથી. જિલ્લા આપના જે કંઈ મિત્રોના જે અન્ય સરકારી કચેરી સાથેના આપના પરામર્શ હશે, એમની સાથે આપને આવવા જવાનું થતું હશે, એમની સાથે વિવિધ પ્રશ્નો માટે જવાનું થતું હશે. પરંતુ આ આપના મુલાકાત દરમિયાન આપ જોશો કે ભાઈ રેવન્યુ વિભાગ છે, ઇન્કમ ટેક્સ છે, સેલ ટેક્સ છે, દરેકને પોતાના એક્ટ હોય છે. જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઉદ્યોગ ખાતું અને ગુજરાત સરકારની મળેલી માર્ગદર્શક સૂચનાઓ મુજબ ઉદ્યોગ ખાતું એક એવી કચેરી છે કે જે પ્રોએક્ટિવ મેનરમાં કામ કરે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના તમામ કર્મચારીના અધિકારી આપને મદદ કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. અને રોજગાર કચેરીમાં આપી બેરોજગારી અંગેનું નામાધિભાન કરાવ્યું અને નામ નોંધાવ્યું, ત્યારબાદ એવું નથી કે આપને રોજગારી નહીં મળે, પણ સ્વરોજગારી કઈ રીતે ક્રિએટ કરવી, સ્વરોજગારી થકી આ દેશમાં આર્થિક વિકાસનું કેમ પગદંડો જમાવવો અને આર્થિક વિકાસમાં આપણા રાજ્યને અને દેશને કેમ અગ્રીમ હરોળમાં મૂકવું, એના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનું એક અનન્ય મહત્ત્વ રહેલ છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના 1978થી લઈ અને આજ દિન સુધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રએ વિવિધ પ્રોત્સાહન યોજનાઓ ઉદ્યોગકારો અને સ્વરોજગારી માટેના અલગ અલગ ક્ષેત્રના બેરોજગારો માટે યોજનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને જ્યારે લઘુ ઉદ્યોગની વ્યાખ્યા નાના એકમ તરીકે જે તે સમયને અનુલક્ષીને કે 25 લાખ સુધીના, 5 લાખ સુધીના, 1 લાખ સુધીના જે એકમો ગણાતા હતા, એ આજની તારીખે 25 લાખ સુધીના માઇક્રો એકમ, 5 કરોડ સુધીના લઘુ એકમો અને 10 કરોડ સુધીના મધ્યમ એકમો સુધીની તમામ કાર્યવાહી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી થાય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી એટલે રોજગારી મેળવવાનું ઉત્તમ સ્થળ. અને આ રોજગારી સરકારના વિવિધ લાભો સાથે મેળવવાની કે જે તમને ત્યાંના અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ પથદર્શકની ભૂમિકા ભજવશે કે આપ કયા ક્ષેત્રમાંથી આવો છો, આપની ક્ષમતા શું છે, આપની આઈડેન્ટિટી ચેક કરી, આપની યોગ્યતા ચકાસી આપને કયા ક્ષેત્રમાંથી લોન મેળવવી, રોજગારી મેળવવી વધારે અનુકૂળ આવશે. એમને માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. અને આપને લાગશે અને અનુભવાશે કે ભાઈ સરકારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઉદ્યોગ ખાતું અને રાજ્ય સરકાર આપના જીવનની દરેક ક્ષણે સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે કરે છે. અને આ આર્થિક ઉત્થાન મેળવવા માટે કચેરીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ અને સહકાર આ 3 પ્રકારની પ્રવૃત્તિઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત થાય છે અને સમાજના વિવિધ ક્ષેત્રના બેરોજગારોને રોજગારી પૂરી પાડે છે અને દેશની આર્થિક ઉત્પાદકતા વધારવામાં મહત્ત્વનું યોગદાન પૂરું પાડે છે. 1978માં જ્યારે સ્થાપના થઈ ત્યારે ત્યાં વખતની પરિસ્થિતિ મુજબ
આજના તે વખતના દેશના નાગરિકો અને જે કાંઈ આપણા આ વિકાસ સમાજના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ છે તેમના અનુભવે જણાવ્યું કે મોટા ભાગના વ્યક્તિઓની રુચિ ખેતી વિષયક રહેતી હતી, ખેતી સાથે જોડાયેલ ધંધા સાથે રહેતી હતી. તેમજ વેપાર ક્ષેત્રે તો ગુજરાત હંમેશા અગ્રીમ જ હોય છે. વેપાર ક્ષેત્રમાં નામ હોય તો આ સમગ્ર ભારતમાં ગુજરાતનું નામ મોખરે છે. પરંતુ વેપાર અને ખેતી ઉપરાંત જો દેશમાં કોઈ પણ નાગરિકને ઉદ્યોગ પ્રત્યે આપણે કેળવવો હોય, ઉદ્યોગ પ્રત્યે એમની રુચિ કેળવવી હોય, ઉદ્યોગના ક્ષેત્રમાં એનું વિશેષ યોગદાન લેવું હોય તો ઉદ્યોગ ક્ષેત્ર એવું છે જેના થકી પોતે તો રોજગારી મેળવશે, પણ એના થકી અન્ય કુટુંબોને પણ રોજગારી મળશે અને મહત્તમ રોજગારીના તક સર્જાવાની સાથોસાથ દેશનો આર્થિક વિકાસ પણ થશે. અને માટે જ તો આજની તારીખે 2014 અને 2015 જ્યારે આવી રહેલું છે અને રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરી રહેલ છે, ત્યારે આ આયોજનની દ્રષ્ટિએ રાજ્ય સરકારે એવી હરણફાળ ભળી છે આ ક્રમશઃ વિકાસ યાત્રામાં વિવિધ તબક્કાઓમાં ઉદ્યોગની આવશ્યકતા મુજબની સરકારશ્રીએ નીતિનું આયોજન કરેલ છે. અચ્છા સાહેબ, આમાં ઉદ્યોગ સ્થાપવો હોય, માની લો કે ન્યૂ એન્ટરપ્રેનર્સ આવે તો એને શરૂઆત કેવી રીતે કરવી પડે? ડીઆઈસીમાંથી કઈ રીતે એસએસઆઈનું રજિસ્ટ્રેશનની બધી વિધિ શું કરવી પડે? રાજ્ય સરકારે, મેં આપને કીધું એમ કે રાજ્ય સરકાર ઉદ્યોગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આગળ આપને જે અગાઉના મંતવ્યમાં કીધું કે એક પણ એક્ટ નથી, તો એમાં હું થોડો ક્ષણિક સુધારો કરીશ કે એક એક્ટ અત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અમલમાં છે અને એ એમએસએમઈડી એક્ટ છે, જે આપના પ્રશ્નોનો પ્રત્યુત્તર આપે છે કે એમએસએમઈડી એક્ટમાં કોઈ પણ એકમ નોંધણી કરાવે તો આ એકમને એ એકમ છે, એ એક્ટ છે એ પ્રજા માટે છે, ઉદ્યોગકારો માટે છે. એનાથી એમએસએમઈડી એક્ટ અંતર્ગત વિવિધ લાભો મળે છે, જે એમએસએમઈડી એક્ટ એમએસએમઈની જે વેબસાઇટ છે તેના ઉપરથી એ લાભ અને કયા કયા પ્રકારના માર્ગદર્શક સૂચનાઓના આધારે અરજદારને એનાથી ફાયદા થાય છે એ વિગતવાર એમાં દર્શાવેલ છે. એમએસએમઈડી એક્ટ અંતર્ગત કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ એકમ હોય તો રાજ્ય સરકારે એટલું મોકળું દિલ રાખેલ છે અને એટલા લોકોના અને ઉદ્યોગકારોના માનવ કલાકના બચત કરવા માટે અને વેપાર સરકારી કચેરીના નિયંત્રણમાં પારદર્શિતા લઈ આવવા માટે સરકારે ઓનલાઈન અરજીઓ કરવાની સિસ્ટમ વિકસાવી છે, જેમાં 25 લાખ સુધીના માઇક્રો એકમો, 5 કરોડ સુધીના લઘુ ઉદ્યોગ એકમો અને 5 થી 10 કરોડ સુધીના મધ્યમ એકમો, આ તમામ એકમોને લઘુ ઉદ્યોગ માટેનું રજિસ્ટ્રેશન, એટલે કે જેને હવે આપણે લઘુ ઉદ્યોગનું રજિસ્ટ્રેશન નથી કહેતા પરંતુ એન્ટરપ્રિન્યોરશિપ મેમોરેન્ડમ પાર્ટ 1 અને પાર્ટ બી. પાર્ટ 1 અને પાર્ટ બીમાં ફંડામેન્ટલ બેઝિક ડિફરન્સ શું છે? પાર્ટ 1 એવું કહેવા માગે છે કે હું આવું કરવા જઈ રહ્યો છું, આવો એકમ સ્થાપવા જઈ રહ્યો છું. આપની કલ્પનાઓ હોય, આપનો પ્રોજેક્ટ હોય, આપનો અંદાજ હોય, એને આપ એક અરજી સ્વરૂપમાં લઈ અને ઓનલાઈન આપે એ મેમોરેન્ડમ ફાઇલ કરવાનું થાય છે, જે આપને રકમની મર્યાદા કીધી છે. આ મર્યાદાના આધારે આપને રજિસ્ટ્રેશન મળે છે. અને ઉદ્યોગ કાર્ડનું પ્રથમ પગથિયું એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે, એ ઓનલાઈન આપે ફાઇલ કર્યા બાદ આપે હાર્ડ નકલ રજૂ કરવાની થાય છે. એની સોફ્ટ કોપી તો ઓલરેડી અમારી કચેરીમાં ઈમેલ થ્રુ, ઓનલાઈન થ્રુ મળી ગઈ છે, પરંતુ આપ અરજદાર છો આપની આઈડેન્ટિટી સાબિત કરવા માટે, કારણ કે હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઉદ્યોગ નિરીક્ષક કે કોઈ પણ આપના એકમની રૂબરૂ મુલાકાત લીધા બાદ રજિસ્ટ્રેશન આપે છે એવું નથી. ઓનલાઈન આપે રજૂ કરેલી વિગતો 100% સત્ય છે એમ માની આપને ઓનલાઈન રજિસ્ટ્રેશન આપવામાં આવે છે અને આપે જે હાર્ડ નકલ સબમિટ કરેલ છે એ તમને પરત એક કોપી સહી કરીને પરત કરવામાં આવે છે. અને આ રજિસ્ટ્રેશન જે પાર્ટ 1 છે એ ખાસ કરીને તમને પ્રશ્ન એ થશે કે પાર્ટ 1 રજિસ્ટ્રેશન ક્યારે ઉપયોગમાં આવે? તો આપે જ્યારે કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો છે ત્યારે એની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે અથવા તો એના માટેના જે શરૂઆતનું સ્ટેપ છે કે આપને જમીન મેળવવી છે, તો જમીન મેળવવા માટે માનનીય કલેક્ટરશ્રી કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસે આપ બિનખેતી માટે રજૂ કરો ત્યારે આપને પાર્ટ 1 જરૂર પડશે. બેંકમાં લોન માટે અરજી કરો, પાર્ટ 1 જરૂર પડશે. આપને કોઈ પણ કાચા માલ માટેની અંદાજિત જરૂરિયાત છે અને કોઈ સરકારી સંસ્થાનને લેવું છે ત્યારે આપને આ એક નંબરની જરૂર પડશે. આપને પીજીવીસીએલમાંથી કનેક્શન લેવું છે, વીજ કનેક્શન લેવું છે, તો આ એક પણ ઔદ્યોગિક નોંધણીનું ઔદ્યોગિક વિકાસ સાથે, ઉદ્યોગની સ્થાપના સાથે સંકળાયેલ એક પણ કચેરી એવી નથી કે જ્યાં તમને આ પાર્ટ 1 મદદરૂપ ન થાય. કારણ કે પાર્ટ 1 છે એ આપને એવું સાબિત કરે છે કે આપની એક્ટિવિટી છે એ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. પાર્ટ 1 નંબર મેળવ્યા બાદ આપે જ્યારે ઉત્પાદન ચાલુ થાય તો પ્રથમ વાણિજ્ય ઉત્પાદન
તારીખ દર્શાવી અને આપણે પાર્ટ 2 સબમિટ કરવાનું થાય છે, જેમાં જે કોઈ આંકડા જે કોઈ વિગત આપ દર્શાવો છો એ ફિક્સ છે. એટલા માટે કે પાર્ટ 1માં આપણે અંદાજિત રકમ દર્શાવી હતી. હવે આપણે એ વસ્તુ સ્થાપના કરી દીધી છે, તો આપણે જમીન કેટલાની આવી, મશીનરી કેટલાની આવી, બાંધકામ કેટલાનું થયું, આપની પ્રથમ વાણિજ્ય ઉત્પાદન તારીખ છે. આ અતિ સરળીકરણવાળું ફોર્મ ઓનલાઈન પ્રાપ્ય છે. એ ઓનલાઈન આપણે ડેટા સબમિટ કરો એટલે પાર્ટ 2 રજિસ્ટ્રેશન પણ મળે છે. અને પાર્ટ 2 રજિસ્ટ્રેશનથી રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની અને સરકારની સાથે સંકળાયેલ તમામ એજન્સીઓના લાભ લેવા માટે પાર્ટ 1 અને પાર્ટ 2 રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. અચ્છા, પાર્ટ 1 કે પાર્ટ 2 માટે બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર ખરી? પાર્ટ 1 અને પાર્ટ 2 રજિસ્ટ્રેશન માટે મિત્રો એક જણાવવાનું કે પાર્ટ 1 આપ જે વસ્તુ સબમિટ કરો છો અથવા તો આપ જે ઓનલાઈન ફાઇલ કરો છો એમાં આપ વ્યક્તિ તરીકે ફાઇલ કરો છો, પ્રોપ્રાઇટર તરીકે ફાઇલ કરો છો તો માત્ર આપની ઓરિજિનલ સહી આવશ્યક છે. પરંતુ જો આપ ભાગીદારી તરીકે જ્યારે આ વસ્તુ એકમની નોંધણી કરાવતા હો, આપનું એકમમાં એક કરતાં વધારે વ્યક્તિ ભાગીદાર તરીકે સંકળાયેલા હોય તો ભાગીદારી દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની સ્વયં પ્રમાણિત અને સરકારનો એક વર્ણલક્ષ્ય સિદ્ધાંત છે કે કોઈ પણ સરકારી કચેરીમાં આપ કોઈ પણ ડોક્યુમેન્ટ અથવા તો આધારો રજૂ કરો એ હંમેશા સ્વયં પ્રમાણિત જ રજૂ કરવાના હોય છે અને એ જરૂરી છે. અને જ્યારે પ્રાઇવેટ લિમિટેડ હોય ત્યારે આર્ટિકલ ઓફ એસોસિએશન અને એનું બોર્ડ રિઝોલ્યુશન આપણે સબમિટ કરવાના છે કે જેને કારણે ફોર્મમાં અરજીમાં અમારી સાથે જે કંઈ આપનો કરસ્પોન્ડન્સ છે એમાં આપે જે વ્યક્તિએ સહી કરી છે એમને આ સંસ્થા વતી આ એકમ વતી તમે જવાબદારી સોંપી છે એવું પુરવાર થાય છે. અચ્છા, નવા ઉદ્યોગ સાહસિકે પાર્ટ 1 પાર્ટ 2 લઈ લીધું, ઉદ્યોગ શરૂ કર્યો, પછી ડીઆઈસી તરફથી એને શું શું સહાય મળી શકે? જ્યારે કોઈ પણ ઉદ્યોગકાર આ પાર્ટ 1 રજિસ્ટ્રેશન લીધું અને પાર્ટ 2 રજિસ્ટ્રેશન લીધું તો પાર્ટ 1 અને પાર્ટ 2 રજિસ્ટ્રેશન અંતે એવું નક્કી થઈ ગયું કે એકમનું જે નાણાકીય સ્વરૂપ છે, એકમની જે હાલની પરિસ્થિતિ છે એ સ્પષ્ટ થઈ ગઈ છે. તો રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ કાર્યરત છે. આ કાર્યરત યોજનામાં 27/2/2009ના રોજ એક નવી ઉદ્યોગ નીતિ વ્યાજ સહાય 2009 અસ્તિત્વમાં આવી. મિત્રો, આ જે વ્યાજ સહાય યોજના અસ્તિત્વમાં આવી એની પણ આપણે પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે જ્યારે આ નીતિ અસ્તિત્વમાં આવી એ પહેલાં રાજ્ય સરકાર ઉદ્યોગકારોને રાજ્ય રોકડ સહાય તેમજ વેચાણવેરા મુક્તિ, સેલટેક્સ મુક્તિ 2 સ્વરૂપે વેચાણવેરા વિલંબિત ચૂકવણી અને વેચાણવેરા મુક્તિ સ્વરૂપે ઉદ્યોગકારોને લાભ આપતા હતા. પરંતુ આ લાભમાં ઘણી વખત એવું થાય કે લોકો ઉદ્યોગ ચાલુ કરી લાભ મેળવીને એકમની ઉત્પાદન પ્રવૃત્તિ બંધ થાય તો રાજ્ય સરકારનો અને આ સરકારશ્રીનો જે ઉદ્દેશ છે કે મહત્તમ રોજગારી મહત્તમ સમય માટે અને આર્થિક ઉત્પાદન મહત્તમ સમય માટે મળી રહે એવી નીતિ માટે જ્યારે આપણે એલપીજી લિક્વિડાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના સિદ્ધાંતમાં આવ્યા ત્યારે આપણી હરીફાઈ વિશ્વ લેવલે થઈ. તો વિશ્વ લેવલે વિશ્વની જે બેન્કો છે એ ઓછા દરે વ્યાજે લોન આપે છે. તો એ વ્યાજ દર ઉપર સરકારનો કોઈ કંટ્રોલ નથી કે સરકાર, કારણ કે આપણે ત્યાં બેન્કો છે એ નાણાકીય ધિરાણ ધંધો કરતી અને પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, એ કોઈ સેવા કરતી સંસ્થા નથી. તો એ તો ઓછા વ્યાજે લેશે તો ઓછા વ્યાજે. એવા સંજોગોમાં આપણા અર્થશાસ્ત્રીઓએ, આપણા રાજકારણીઓએ અને આપણા માર્ગદર્શક જે નેતાઓ છે એઓએ એવું નક્કી કર્યું કે 2003થી વ્યાજ સહાય નીતિ અમલમાં આવી અને લોકોને ઓછા વ્યાજે ઉદ્યોગ શરૂ કરવા મળે અને ટર્મ લોન મળે એવું અસ્તિત્વમાં આવ્યું. હાલમાં જે કંઈ વ્યાજ નીતિ અમલમાં છે એમાં 5%ના દરે, જ્યારે આપનું મૂડીરોકાણ 25 લાખથી વધારે હોય તો 5%ના દરે અને જો 25 લાખથી નીચે હોય તો 7%ના દરે મહત્તમ 25 લાખ રૂપિયા વ્યાજ સહાય મળવા પાત્ર થાય છે. અને આ વસ્તુ ત્યારે જ આપને લાગુ પડે કે જ્યારે આપનો ઉદ્યોગ કોઈ પણ નાણાકીય સંસ્થાના સહયોગથી આપણે આ ચાલુ કર્યો હોય અને નાણાકીય સંસ્થા મારફતમાં આપણે ટર્મ લોન મેળવેલી હોય. અને મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આ સરકારની દૂરંદેશી, આ સરકારની પારદર્શિતા એ વસ્તુ અને લોકો માટેના સુખાકારી માટે, લોકોને સરળીકરણ માટે સરકારે આ તમામ વસ્તુઓ વ્યાજ સહાય મંજૂરી માટે, વ્યાજ સહાય ચૂકવણા માટે, ટેક્સટાઇલ પોલિસી મંજૂરી માટે, ટેક્સટાઇલ પોલિસી ચૂકવણા માટે અને ઈએમ પાર્ટ 1 પાર્ટ 2 તમામ પદ્ધતિઓ અને તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરેલ છે કે જે અરજદાર પોતાના એકમના સ્થળેથી, ઘરના અને કચેરીના સરનામેથી પણ આ વસ્તુ રજૂ કરી શકશે. અચ્છા, નવી કંઈક ઔદ્યોગિક નીતિ વિશે થોડી વાત કરશો કે આ નીતિ તો મને લાગે છે પૂરી થઈ છે કે પૂરી થવામાં છે? મિત્રો, આ વસ્તુ જણાવતા આપને
મને જણાવતા ખુશી થાય છે કે જ્યારે રાજ્ય સરકારે સફળતા જોઈ અને જે ઔદ્યોગિક વિકાસ જે 2003થી 2015 સુધીમાં કુલ આ આપણું 7મું વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થઈ રહેલ છે, ત્યારે વિદેશનું અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ આવેલ છે. આ મૂડીરોકાણ આવવા પાછળ લઘુ ઉદ્યોગનો વિકાસ પણ એટલો જ જવાબદાર છે. અને આ લઘુ ઉદ્યોગો જો કોઈ ઓલાને ટેકે આગળ વધ્યા હોય તો નાણાકીય સહાય અને વ્યાજમાં રાહતને કારણે ઓછા વ્યાજે જે લોન મળે છે એને કારણે આગળ વધેલા છે. અને આ આગળ વધવામાં રાજ્ય સરકારનું જે આયોજન છે એ વ્યાજ સહાય નીતિ 2009થી 2014માં પૂરી થઈ, પરંતુ રાજ્ય સરકારે એને 31/12/2014 સુધી એક્સટેન્શન આપેલ છે. વધુમાં આ નીતિને ધ્યાને રાખી સરકાર એક નવીનતમ યોજના બહાર પડવા જઈ રહી છે, જેમાં હાલના લાભ ઉપરાંત પણ વધારાના લાભ આપશે. રાજ્ય સરકારની હંમેશ નીતિ રહી છે કે ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે અને વધારે ને વધારે લોકો પ્રજા આ ઉદ્યોગ આગળ વધે, દેશની આર્થિક ઉત્પાદકતામાં અને રોજગારી ક્ષેત્રે આ દેશની સમસ્યા હલ કરવામાં પાયાથી મદદરૂપ થાય એવી સરકારની વાંચના છે. અને આને અનુલક્ષીને જ જ્યારે સરકારને એવું સમજાણું કે વ્યાજ સહાય યોજના ખરી, પણ તેમાં પર્ટિક્યુલર કોઈ સેક્ટર હોય, ઓટોમોબાઈલ સેક્ટર હોય, સોલાર ઇક્વિપમેન્ટ સેક્ટર હોય, ઇલેક્ટ્રોનિક સેક્ટર હોય, અને ઘણી વખત એવું થાય છે કે ભાઈ અમુક વસ્તુ થઈ કે 10 કરોડ કરતાં મારું એકમ મોટું છે, તો જે વ્યાજ સહાય નીતિ 2009ની જે અમુક મર્યાદાઓ હતી એ મર્યાદાઓ દૂર કરી રાજ્ય સરકાર 100 કરોડ સુધીનું રોકાણ મશીનરીમાં ધરાવતા હોય એવા એકમો માટે પણ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2013 બહાર પાડી છે, જેમાં ખાસ કરીને જે વધારે વિકાસ પામતા જે 5 સેક્ટર મેં આપને કીધું એ મુજબના 5 સેક્ટર માટે 7% વ્યાજ સહાય છે. અને જ્યારે આપણું મૂડીરોકાણ 100 કરોડની મર્યાદામાં પરંતુ 10 કરોડથી વધારે હોય, એટલે કે માઇક્રો, લઘુ અને મધ્યમ એકમ કરતાં વધારે હોય તો 2% અને વાર્ષિક 50 લાખ મહત્તમ મર્યાદામાં. આમ જ્યારે આપનું એકમ સૂક્ષ્મ પ્રકાર, લઘુ પ્રકાર કે મધ્યમ પ્રકારનું હોય તો 1.25 કરોડ રૂપિયા, અને જો 10 કરોડથી 100 કરોડ સુધીનું હોય તો મિત્રો 2 કરોડ ને 50 લાખ સુધીની સહાય રાજ્ય સરકાર વ્યાજમાં સહાય સ્વરૂપે આપે છે. હમણાં સાહેબ કંઈક ટેક્સટાઇલ પોલિસી અને આઈટી પોલિસીની પ્રોત્સાહન નીતિ ડિક્લેર થઈ છે, તો એના વિશે થોડી વાત કરશો? રાજ્ય સરકારે જ્યારે આ મેન્યુફેક્ચરિંગ પોલિસી ડિક્લેર કરી, વ્યાજ સહાય યોજના ડિક્લેર કરી, ત્યારે એવું જોયું કે ભાઈ સરકારના વિકાસમાં જેમ પરિવર્તન સંસારનો નિયમ છે, અનુભવે અમુક વસ્તુઓ સમજાય છે, એમ સરકારને પણ અનુભવે લાગ્યો કે આ ગુજરાત રાજ્યમાં અંદાજિત અત્યાર સુધીમાં 600 જીનિંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. તો 600 જીનિંગ ઇન્ડસ્ટ્રીઝનો જે કપાસ ઉત્પાદિત થતો એ તમામ કપાસ ગાંસડી સ્વરૂપે કોઈમ્બતુર અને સાઉથના રાજ્યમાં જતો અને થોડો ઘણો જથ્થો એક્સપોર્ટ પણ થતો. પરંતુ સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ જો અહીંયા અવેલેબલ ન હોય અથવા તો સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ માટેનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, એને અનુલક્ષીને તે કપાસને આપણે બહારના રાજ્યોમાં મોકલો, એના ટ્રાન્સપોર્ટેશન અને આફ્ટરઓલ દેશની આર્થિક બાબતને લાગે વળગે છે ત્યારે ઘણી ખરી આપણે માર સહન કરવો પડતો. આપણો ઉદ્યોગકાર સર્વાઈવ થાય, આપણા જીનિંગ ઉદ્યોગનું ભાવિ ઉજળું બને. સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝો આવે, સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ થકી એને ટેક્સટાઇલને લગતી કે જીનિંગ રૂટથી માંડી અને મેડઅપ જે ગાર્મેન્ટ્સ છે ત્યાં સુધીની ચેઇનમાં સંકળાયેલ તમામ એકમોને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ટેક્સટાઇલ જે સરકારે પોલિસી બહાર પાડી એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને વ્યાજ સહાય જેવી જ નીતિ તેમાં પણ આપવામાં આવેલ છે. વધુમાં સ્પિનિંગ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે અન્ય રાજ્યની સરખામણીએ જ્યારે હરીફાઈમાં ઉતરે છે ત્યારે મેં આપને કીધું મિત્રો, ગુજરાત રાજ્યના ઉદ્યોગકારની જે કાંઈ હરીફાઈ છે માત્ર ગુજરાત પૂરતી, દેશ પૂરતી નથી, આંતરરાષ્ટ્રીય લેવલે પણ તેઓએ ટકી રહેવું પડે છે. એવા સંજોગોમાં વ્યાજમાં રાહત ઉપરાંત ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ માટે કોઈ પણ ટેકનોલોજી લઈ આવી હોય તો એના માટેની અન્ય યોજનાઓ છે. વધુમાં કોઈ પાર્ક સ્થાપવો હોય તો એના માટે યોજના છે, અને પાવર ટેરિફ પણ આપવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે એમ થાય કે જે ચાલુ એકમો છે, ચાલુ એકમો જે સાઉથમાં કાર્યરત છે, અન્ય રાજ્યમાં કાર્યરત છે, એની સરખામણીમાં નવો ઉદ્યોગકાર જ્યારે આવે, નવો ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે, નવી રોજગારી ક્રિએટ કરે, ત્યારે એને નવી સમસ્યાઓનો સામનો કરવો પડે. તો જે જૂના ઉદ્યોગકારો સાથે ટકી રહેવા માટે સરકારે એક મહત્ત્વનું યોગદાન આપ્યું છે અને વેટમાં પણ રાહત લાગુ કરેલ છે. આમ ટેક્સટાઇલ પોલિસીમાં વ્યાજ સહાય, વેટ રાહત, પાવર ટેરિફમાં સ્પિનિંગ અને વીવિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે 1%, તેમજ ટેકનિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ ગાર્મેન્ટ ક્ષેત્રે સંકળાયેલ વિવિધ
ઉદ્યોગનું એક પણ પાસું એવું નથી મિત્રો કે અતિ આનંદની લાગણી થાય છે કે ભારતભરમાં ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે જેનું ઉદ્યોગ ખાતું છેલ્લા 25 વર્ષથી આ ઉદ્યોગના વિકાસ સાથે નિરંતર દરેક પાયા સાથે જોડાયેલ છે. આપને એમ થશે કે ભાઈ ક્યાં આપે તો વ્યાજ સહાયની વાત કરી, પાવર ટેરિફની વાત કરી, પણ મિત્રો આપનું એકમ જો ઉત્પાદન કરતું હશે તો એની ગુણવત્તા સારી નહીં હોય તો આપ મૂડીવાદી રાષ્ટ્ર અથવા તો યુરોપિયન રાષ્ટ્ર સાથે કોમ્પિટ નહીં કરી શકો. તો ગુણવત્તા કેળવવા માટે 6 લાખ સુધીની ગુણવત્તા સહાય પણ આપવામાં આવે છે. માત્ર એટલું નહીં, હયાત જે પોલિસીઓ છે, જે નીતિઓ સરકારની અમલમાં છે, આ સરકારની નીતિમાં ઓછામાં ઓછી 25 થી 30 એવી આઇટમો કે એવી વિગતો છે કે ઉદ્યોગના દરેક સ્ટેજે રાજ્ય સરકાર તેમને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી નાણાકીય સ્વરૂપે અને અન્ય સ્વરૂપે મદદરૂપ થાય છે અને ઉદ્યોગના વિકાસમાં અને બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ કરવામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત રાજ્ય સરકાર એક અનેરું સ્થાન ધરાવે છે. આઈટી પોલિસીમાં કંઈ નવી હમણાં ડિક્લેર થઈ? આઈટી પોલિસી રાજ્ય સરકારે હજી વધીને 1 સપ્તાહ પહેલાં જ ડિક્લેર કરેલ છે, એટલે એની કોઈ જે હાર્ડ નકલો પ્રાપ્ય જે તે કચેરીને નથી થઈ, પરંતુ આઈટી સેક્ટરમાં જ્યારે આપને કોઈ પણ પાર્ક સ્થાપવું હોય, આઈટી ક્લસ્ટરને અનુલક્ષીને હાર્ડવેરને માટે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સ્થાપવી હોય તો રાજ્ય સરકારે એને માટે વિશેષ રાહત, પણ વિશેષ રાહત કેવા સંજોગોમાં આપને જાણીને આનંદ થાય કે રાજ્ય સરકારે જ્યારે કોઈ પણ નીતિ, કોઈ પણ ઔદ્યોગિક નીતિ બહાર પાડે છે ત્યારે ઉદ્યોગના તમામ પાસાઓને સ્પર્શે છે અને તમામ પાસામાં ઉદ્યોગકારની અને નવો આગંતુક જે ઉદ્યોગકાર છે એ જૂના ઉદ્યોગકાર સાથે રાજ્ય આંતરરાષ્ટ્રીય લેવલે કોમ્પિટ કરી શકે એવી નીતિ રાજ્ય સરકારે અમલમાં મૂકેલ છે. અચ્છા, કેસ સબસિડીની કોઈ યોજના છે પહેલાં જે હતી એવી કોઈ? હાલમાં કેસ સબસિડી મિત્રો, કેસ સબસિડી જે ખરેખર તો ઉદ્યોગકારોને એક આપવામાં આવતી લાલચ છે. કેસ સબસિડીથી કોઈ ઉદ્યોગકાર વધારે પ્રમાણમાં સર્વાઈવ થાય કે વાયેબલ થશે એવું કેવું અયોગ્ય ગણાશે, કારણ કે કેસ સબસિડી છે એ તમને તાત્કાલિક રાહત આપે છે, જ્યારે વ્યાજ સહાય છે એ તમારે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આપતી રાહત છે. આમ સરકારે હાલમાં કેસ સબસિડી રાજ્ય સરકાર તરફથી નથી મળતી, પરંતુ જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઉદ્યોગકારનું દરેક ક્ષેત્રમાં હિત જોતી હોય તો CLBSS ઉપર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે જે યોજના અમલમાં મૂકી છે એમાં 1 કરોડના મહત્તમ રોકાણ સામે, પ્લાન્ટ મશીનરીના મહત્તમ રોકાણ સામે 15 લાખ સુધી મહત્તમ સહાય કેસ સબસિડી સ્વરૂપે આપે છે. તો આના તમામ કાર્યવિધિ આપ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી લોન મેળવો છો તેમના મારફત અને સીડબી મારફત આપે કેન્દ્ર સરકારને અરજી કરવાની હોય છે. એ યોગ્યતા અને પાત્રતા ચકાસી અને એમનું વહન કરે છે. અને આ 15% અને 15 લાખ એટલા માટે હું શબ્દ કહું છું કે સાહેબ, જો આપના મિત્રો, આપના એકમના મૂડીરોકાણ 2 કરોડ હોય, 3 કરોડ હોય તો આપને મહત્તમ 15 લાખ મળવા પાત્ર છે. પરંતુ જો આપના એકમમાં 50 લાખની મશીનરીનું રોકાણ હોય તો આપને 15%ના દરે 7.5 લાખ મળવા પાત્ર થશે. આમ જે આપનો જે પ્રશ્ન છે કે કોઈ પણ ઉદ્યોગકારને કેસ સબસિડી અમલમાં છે કે કેમ, તો રાજ્ય સરકાર તરફથી રોકડ સહાયની કોઈ યોજના અમલમાં નથી. માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર મારફતે જે અગાઉથી ચાલી આવતી CLBSS, અત્યારે કદાચ એ યોજના વચ્ચેના થોડા સમય માટે સ્થગિત પણ કરવામાં આવેલ હતી, પણ તેમાં આ રીતનું સહાય અંગેનું માળખું કાર્યરત હતું. અચ્છા, આપણે મોટા ઉદ્યોગની તો વાત થઈ, પણ નાનો ઉદ્યોગ હોય 20,000 25,000 કે કુટીરનો કે બેન્કેબલ યોજનાની હોય તો એના વિશે થોડી વાત કરશો? મિત્રો, આ જે વાત કરી આપને એ રાજ્ય સરકાર દ્વારા જે મોટા ઉદ્યોગો છે, પણ મોટા ઉદ્યોગો થકી મોટા ઉદ્યોગકારોનું જ હિત આ સરકારના હૈયે નથી. સરકારે નાનામાં નાના કારીગર, નાનામાં નાના ઉદ્યોગકાર, નાનામાં નાના જે બેરોજગાર છે એના માટે પણ સરકારે નીતિ અમલમાં મૂકી છે. અને આજના જે વૈશ્વિક સમસ્યાઓને અનુલક્ષીને જે અત્યારના જે કરંટ ઇસ્યુઝ છે, કરંટ પ્રોબ્લેમ છે કે કોઈ પણ ધંધો ચાલુ હોય, ચાલુ ધંધામાં એ માણસ કારીગર છે, સુથાર છે, લુહાર છે, કોઈ પણ વણકર છે, હાથકાળ હસ્ત કારીગર છે, અથવા તો એનામાં કોઈ આર્ટિઝનશીપ છે, કોઈ કારીગર છે અને એણે ઇન્ડેક્સ C મારફતે આર્ટિઝન કાર્ડ મેળવેલ હોય અથવા તો મેળવવા માગતા હોય, આવા આર્ટિઝનને પોતાનો વિકાસ કરો, તેને એમાં મશીન કે એવી કોઈ યોજના કે એમાં વધારે મૂડીરોકાણ થતું નથી, પરંતુ એને કાચા માલની જરૂરિયાત છે, તો સરકારે 1 લાખ સુધીની ડાયરેક્ટ ધિરાણની દત્તોપન ઠેંગડી યોજના અંતર્ગત વ્યાજ સહાય યોજના પણ સરકારશ્રીએ ડિક્લેર કરેલ છે. આ યોજના અંતર્ગત 7% સુધી વ્યાજ સહાય મળે છે. આ મિત્રો નાની લોન હોય, જ્યારે બેંક આપને 11-12% કે 10 થી 11% ક્લેમ કરતી હોય ત્યારે આપે માત્ર 3%ના દરે આ
તમને વર્કિંગ કેપિટલ વાપરવા મળે છે. આવું જે તે ઉદ્યોગકાર જે તે અરજદાર પોતાના કાર્યકાળ દરમિયાન 3 વખત મહત્તમ લાભ લઈ શકે છે. 1 વખત અરજી કર્યાથી 3 વર્ષ સુધી આ વ્યાજ સહાયનો એવો લાભ મળે છે. આ દત્તો પણ ઠેંગડી છે એ માત્ર વ્યાજ સહાય વર્કિંગ કેપિટલ માટે છે. ત્યારે આપણે બીજો પ્રશ્ન એ થશે કે રોજગારી મેળવવા માટે તો સાહેબ અત્યારે 3 પ્રકારના ક્ષેત્ર અસ્તિત્વમાં છે: ઉદ્યોગ ક્ષેત્ર, સેવાકીય ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર. તો ત્રણેય ક્ષેત્રમાં સરકારે જ્યારે 25,000, 35,000 અને 60,000થી લઈ હાલમાં મર્યાદા વધારતા આપણે 8 લાખ સુધી ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરો ત્યાં સુધી વાજપાઈ બેન્કેબલ યોજના અસ્તિત્વમાં છે. ત્યાં સુધી આપને લોન મળવા પાત્ર થાય છે. વાજપાઈ બેન્કેબલ ઉપરાંત જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે કે જેમાં મશીનરીમાં રોકાણ આપનું વધી જતું હોય અને સાથોસાથ વર્કિંગ કેપિટલ પણ જોતું હોય તો PMEGP યોજના, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેટર સ્કીમ, આ યોજના અંતર્ગત 25 લાખ સુધીનો આપનો કોઈ પણ પ્રોજેક્ટ રિપોર્ટ હોય તો મશીનરીની સાથે આપને પેલો વર્કિંગ કેપિટલ પણ આપવામાં આવે છે. તેમજ મિત્રો તમને બીજો પ્રશ્ન એ થશે કે સાહેબ આ વસ્તુ થઈ કે કેન્દ્ર જિલ્લા લેવલે, ગ્રામ્ય લેવલે આપણે આ યોજના ડિક્લેર કરી, આ યોજના અન્વયે લાભ આપવાનું કીધું, પણ ઘણી યોજનાઓ એવી છે કે માત્ર ઇલેક્ટ્રિક ઉપકરણથી ચાલે છે, 15,000થી નીચેના ગામડાઓમાં ચાલે છે. તો એના માટે સરકારશ્રી એક જ્યોતિગ્રામ યોજના પણ અસ્તિત્વમાં છે. એની પણ આ જ પ્રકારની PMEGP પ્રકારના જ માપદંડ છે અને એમને માટે પણ આપને લોન માં જે કંઈ કેશ સબસિડીના લાભ 25% સુધીના કેશ લાભ મળે છે. જ્યોતિગ્રામ યોજનામાં 10 લાખ સુધી આપણે 25% મળે છે અને 10 લાખ પછીના ધિરાણ માટે એમાં વ્યાજ લોન જે કંઈ આપણે સબસિડીનું ધોરણ છે એમાં ઘટાડો થાય છે. અચ્છા, માની લો કોઈ મહિલા ઉદ્યોગ સાહસિક હોય તો એના માટે કોઈ યોજનાઓ સરકારની છે? મહિલા ઉદ્યોગ સાહસિક માટે સરકારે તેમની દરેક નીતિમાં જ્યારે પણ કોઈ પણ નીતિ ડિક્લેર કરે ત્યારે આ નીતિમાં હંમેશા મહિલાઓ માટે એમણે અગ્રિમ સ્થાન આપ્યું છે. માત્ર નમૂનારૂપ કે એના માટે નહીં, જ્યારે મહિલાઓ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યક્તિગત સ્વરોજગારીના લોનના ધોરણે અરજી કરે કે મારી જે મોટા ઉદ્યોગોની યોજના છે એમાં અરજી કરે તો એમને અગ્રિમતાના ધોરણે લાભ આપવાનું સરકારશ્રીએ ઠેરાવેલ છે. બસ એમાં કંઈ વ્યાજ સહાય કે વધારે આપે છે? ના, સરકારના યોજનાઓમાં એ બાબતે વ્યાજના દરમાં કે એવો કોઈ પક્ષપાત કરવામાં આવેલ નથી. પરંતુ જે 2009ની જે વ્યાજ સહાય યોજના હતી એમાં મહિલા સાહસિકોને અગ્રિમતા, તદુપરાંત જો 35 વર્ષથી નીચેની જો ઉદ્યોગકારની ઉંમર હોય અને આ ઉદ્યોગકાર જે એમાં ઇફેક્ટિવ કન્ટ્રીબ્યુશન ધરાવતો હોય એકમમાં તો એને 1% વધારાની સહાય મળે છે. એટલે આપ જોઈ શકશો કે 25 લાખ સુધીની મશીનરી હોય તો સરકારશ્રી 7%, ઉપરાંત 35 વર્ષની નીચેની ઉંમર હોય તો 1% વધારે, એટલે કે 8% જેવું વ્યાજ સહાયના ધોરણે આપણે સરકાર લોન ઉપલબ્ધ કરાવે છે. એટલે આપણા સરકાર જે કંઈ એકમ છે એની વાયેબિલિટી, એની ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ બે વાયેબિલિટી એટલી સચવાય છે કે જેને કારણે એકમનો વિકાસ કૂદકે ને ભૂસકે થાય છે. અચ્છા, આપણે DIC નો વહીવટ હવે મોટાભાગનો ઇન્ટરનેટ ઉપર થાય છે, તો આપની વેબસાઇટ અથવા તો કયા વેબસાઇટ ઉપર આ બધી અરજીઓ કરી શકે? આપ જે પૂછો એ મેં આપને કીધું, જે મારા મંતવ્ય દરમિયાન મેં આપને જણાવ્યું કે સરકારશ્રીની મોટાભાગની યોજનાઓ ઓનલાઈન, તમામ યોજનાઓ કુટીર ઉદ્યોગ હોય કે લઘુ ઉદ્યોગ હોય, તમામ યોજનાઓના અરજી ફોર્મ આપને ઓનલાઈન પ્રાપ્ત થાય છે. તેમના ઠરાવો અંગેની નકલ ઓનલાઈન પ્રાપ્ત થાય છે. આ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ic.gujarat.gov.in જે અમારા ઉદ્યોગ કમિશનરશ્રીની વેબસાઇટ છે, તેમજ જો કુટીર ઉદ્યોગ શાખાને લગત હોય તો જે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ વેબસાઇટના એડ્રેસ ઉપર આપને ઉદ્યોગ શાખાને લગતી અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી ફાઇલ કરી શકો છો. અને આપને બીજો પ્રશ્ન થાય કે ઘણી વખત એવું થાય કે ભાઈ આ વસ્તુ મેં અરજી કરી પણ સાહેબ એમના નિયમો મને ખબર નથી, એમની જાણકારી નથી. આપને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી આવવાની આવશ્યકતા નથી. અમારી તમામ વેબસાઇટ ઉપર અત્યારે જે હાલમાં પ્રવર્તમાન તમામ નીતિ છે એના ઠરાવો આપને સોફ્ટ કોપી સ્વરૂપે ઉપલબ્ધ છે. વિકાસ સાહેબ, આપનો આભાર DIC વિશેની વિસ્તૃત માહિતી આપી એના માટે અને સરસ રીતે માહિતી આપી એના માટે આભાર. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. રાજ્ય સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ, ખાસ કરીને જે અત્યારે વ્યાજ સહાય 2009 જે યોજના અત્યારે ચાલુ છે અને કાર્યરત છે, એમાં મિત્રો આપને જાણ લાગશે કે મેં જે આપને કીધું કે ભાઈ ઓછામાં ઓછા ઉદ્યોગનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં આપને સહાય ન મળે.
અને ઘણી વખત આપને પ્રશ્ન થશે કે ચાલુ એકમોને આ યોજનાથી શું ફાયદો, તો ચાલુ ઉદ્યોગોને પણ ફાયદો છે. જ્યારે આપ સરકારનો આપને જાણીને આનંદ થશે કે આપણે એક વીજ સેવિંગ ક્ષેત્રે આપણે સરપ્લસ વીજળી ઉત્પાદન કરતા રાજ્ય તરીકે આગળ આવેલા છે. તો આ ઉત્પાદનમાં અને વીજળીની બચતમાં ઉદ્યોગકારોનો બહુ મહત્ત્વનો રોલ છે, મહત્ત્વનો ફાળો છે, કારણ કે એ ઇફેક્ટિવ ફેક્ટર છે. તો સરકારશ્રી યોજનામાં એનર્જી કન્ઝર્વેશન એને માટે જે કંઈ આપ એનું ઓડિટ કરાવો, એના માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વસાવો તો 20% સુધીની 50 લાખની મર્યાદામાં 10 લાખ સુધીની સાધન ઓજાર સહાય, તેમજ એનું ઓડિટ માટેના પણ તમને જે કંઈ મર્યાદા છે એ તમને 50% સહાય મળવાપાત્ર થાય છે. હવે મિત્રો આપને એમ થયું કે એનર્જી ઓડિટ કન્ઝર્વમાં પાણી વીજળી જે કોઈ કન્વર્શનલ એનર્જીનો બચત કરો છો એમાં લાભ થાય છે, પરંતુ આપે એકમ સ્થાપી દીધું, ઉર્જાનો બચત કર્યો, પણ સાથોસાથ આપને પ્રશ્ન થાય કે માર્કેટિંગ ક્ષેત્રે શું છે. તો માર્કેટિંગ ક્ષેત્રે આપે જો ફોરેનમાં કોઈ પણ ટ્રેડ ફેરમાં કે કોઈ પણ એકમને દેશની મુલાકાત લેવાનું થાય તો 50% સુધીનું આપણે માર્કેટ ડેવલપમેન્ટ સપોર્ટ અનુલક્ષીને આપ જ્યારે એના ડેલિગેટ હો તો એનું સાહિત્ય છપાવવાના અને એને આનુષંગિક જે કંઈ ખર્ચા હોય એ ખર્ચાના રાજ્ય સરકાર 50% જેવો ફાળો આપે છે. માર્કેટ ડેવલપમેન્ટમાં માત્ર સેમિનારમાં ફાળો લેવા માટે નહીં, આપણે એના માટે કોઈ પેકેજિંગ ડિઝાઇન માટેની પણ કોઈ યોજના આપણે અમલમાં લઈ આવ્યો હોય તો એના માટે પણ રાજ્ય સરકાર સપોર્ટ આપે છે. અને મિત્રો આપને જાણીને ખરેખર આનંદ થશે કે રાજ્ય સરકારની નેમ માત્ર રોજગારી પૂરી પાડવી, માત્ર ઔદ્યોગિક ઉત્પાદકતા દેશની આર્થિક ઉત્પાદન શક્તિમાં વધારો કરવો એ નથી. રાજ્ય સરકારનો હેતુ એવો છે કે કોઈ પણ ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠતા હાંસલ કરવી. સર્વશ્રેષ્ઠતા હાંસલ ત્યારે થાય કે આપ જો ગુણવત્તાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ થાવ અથવા તો સારું ઉત્પાદન સભર તમે જે ગુણવત્તાસભર ઉત્પાદન કરો અને વિશ્વ કક્ષાએ આપ જો એનું એચિવમેન્ટ મેળવો તો જ આ વસ્તુ સફળતાથી આ સિદ્ધ થઈ શકે. અને મિત્રો આપને જાણીને આનંદ થશે કે રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી બેસ્ટ MSME એવોર્ડ અસ્તિત્વમાં લઈ આવેલ છે કે ઉત્પાદન ક્ષેત્રે, ગુણવત્તાની ક્ષેત્રે અને બીજા અલગ અલગ માપદંડમાં જો આપ સર્વશ્રેષ્ઠતા આપના ક્ષેત્રમાં હાંસલ કરતા હો તો રાજ્ય સરકાર પ્રશસ્તિપત્ર અને 1 લાખ સુધીનો ઇનામ આપે છે. 1 લાખ રકમ મહત્ત્વની નથી, પણ આપ જે તે ક્ષેત્રમાં ગુજરાત લેવલે શ્રેષ્ઠ આવેલો છો એનું માપદંડ છે, આપને ઉદ્યોગમાં એક મોભાનું સ્થાન પૂરું પાડે છે. આ બેસ્ટ MSME એવોર્ડ અને નિકાસ પુરસ્કાર જેવા એવોર્ડ પણ રાજ્ય સરકારની યોજનાઓનો જ એક ભાગ છે. થેન્ક યુ.